ગટ્ટુની ફૂટબોલ મેચ. બાળકોને ક્યારે કઈ વસ્તુ ગમે, ક્યારે કઈ વસ્તુની આદત લાગે, કોઈ કહી શકતું નથી. ગટ્ટુને પણ એક આદત લાગી હતી, ઊંઘમાં જમણો પગ જોર જોરથી હલાવવાની. સાંભળીને તમને હસવું આવશે, પણ જ્યારે અડધી રાતમાં ચિંકી પાણી પીવા ઊભી થઈ, તેણે અંધારામાં જોર જોરથી હલતો પગ જોયો તો તેણે જોરથી બૂમ પાડી. મમ્મી પપ્પા દોડતા ઓરડામાં આવ્યા, લાઇટ ચાલુ કરી અને તેમણે ચિંકીને પૂછ્યું, શું વાત છે બેટા, શું થયું? ક્યાં જુઓ? મમ્મી પપ્પાએ જ્યારે ગટ્ટુની તરફ જોયું ત્યારે તેઓ હસી પડ્યા, કારણ કે ગટ્ટુ ભર ઊંઘમાં હતો અને પોતાનો જમણો પગ ઉઠાવીને હવામાં જોર જોરથી કિક મારતો હતો. ઘણો ફની દેખાતો હતો તે. હે ભગવાન, હવે આ શું નવું શરૂ કર્યું ગટ્ટુએ? ગટ્ટુ, ઉઠ બેટા, ગટ્ટુ. મમ્મી પપ્પાના અવાજથી ગટ્ટુની ઊંઘ ઉડી ગઈ. તેણે કહ્યું, મમ્મી પપ્પા, તમે અહીંયા? શું વાત છે? હવામાં હેલિકોપ્ટરની જેમ પગ ફેરવે છે અને પૂછે છે શું થયું. ખબર છે કેટલી ડરી ગઈ હતી હું. હું? ના ના, તે કોઈ સપનું જોયું હશે. હા. આ સાંભળીને પપ્પા હસતા હસતા બોલ્યા, તને શું લાગે છે ગટ્ટુ, તારી મમ્મી અને હું અહીંયા આવીને શું સપના જોઈ રહ્યા છીએ? બેટા, તું સાચે હવામાં જોર જોરથી કિક કરતો હતો. કઈ વાંધો નહીં, થાય છે આવું. ચલો સૂઈ જાઓ બધા. પણ આવું તો દરરોજ થવા લાગ્યું હતું. દરરોજ ગટ્ટુ ભર ઊંઘમાં પોતાનો પગ હવામાં હલાવતો હતો અને બિચારી ચિંકીની ઊંઘ ઉડી જતી. પછી ચિંકીને એક આઈડિયા આવી. તેણે ગટ્ટુનો તે પગ જ બાંધી દીધો. હવે બધી પ્રોબ્લેમ સોલ્વ. પણ ના, ગટ્ટુનો બાંધેલો પગ પણ ડાન્સ કરવા લાગ્યો અને ચિંકીએ તેનું માથું પીટ્યું. હે ભગવાન! આ વાર્તા બેડરૂમની અંદર જ રોકાઈ નહીં. બેડરૂમની બહાર, સોસાયટી અને સ્કૂલ સુધી જઈ પહોંચી. ખરેખર વાત એમ હતી કે ગટ્ટુ હવે ઊંઘમાં જ નહીં, જાગતી વખતે પણ એક પગ હવામાં કિક કરતો રહેતો અને તેના કારણે તેની આજુબાજુના લોકો મુશ્કેલીમાં આવી ગયા હતા. તે દિવસે તો ગટ્ટુની લાત બંટીની આંખ સુધી પહોંચી ગઈ અને આ વાત મિશ્રા સરને ખબર પડી તો તે પણ હેરાન થઈ ગયા. ગટ્ટુ હવામાં લાત મારતો મારતો ચાલી રહ્યો હતો. રસ્તામાં કોઈ ખાલી ટીનનું કેન મળે તો તેને ઠોકર મારી મારીને ઘર સુધી લાવતો હતો. ઘરમાં કેન્સનો ઢગલો થઈ ગયો અને પછી પપ્પા મમ્મી સિરિયસ થઈ ગયા. ગટ્ટુ, આ શું આદત લાગી છે તને? પહેલા બેડરૂમ અને હવે બેડરૂમની બહાર પણ. બંટી માંડ બચ્યો એ દિવસે. ચિંકી કહેતી હતી જે મળે એને લાત મારતા મારતા ઘર સુધી લઈ આવે છે, પછી એ જ પાછું મારે ભંગારવાળાને વેચવું પડે છે. મમ્મી, મને પણ ખબર નથી પડતી કે હું આવું કેમ કરું છું. લાત ફરાવવાનું પેશન થઈ ગયું છે. એવું નથી કે હું કોઈને ઈજા પહોંચાડવા માંગુ છું કે પછી હેરાન કરવા માંગુ છું. મને આ ખબર નથી પડી રહી કે હું બધું છોડીને મારી લાત પાછળ કેમ પડ્યો છું. ગટ્ટુ સમજી શક્યો ન હતો, પણ પપ્પા સમજી ગયા હતા. પપ્પાએ ગટ્ટુને કહ્યું, ડોન્ટ વરી બેટા, હું સમજી ગયો છું અને તારી આ આદતનો એક સરસ ઈલાજ છે મારી પાસે. તને ખૂબ પસંદ આવશે. એ શું છે પપ્પા? સાંજે મારી સાથે આવજે, તને બધી ખબર પડી જશે. પછી સાંજે પપ્પા ગટ્ટુને લઈને એક સ્પોર્ટ શોપમાં આવ્યા અને ત્યાંથી તેમણે ગટ્ટુ માટે એક ફૂટબોલ નીકાળીને આપ્યો. ફૂટબોલ જોઈને ગટ્ટુના ચહેરા પર સરસ મજાની સ્માઇલ આવી ગઈ અને તેનો જમણો પગ ડાન્સ મોડમાં આવી ગયો. વાહ પપ્પા, ફૂટબોલ! અરે આજ તો જોઈતું હતું, આજ તો હતું કે જેના કારણે મારો પગ ડાન્સ કરતો હતો. બસ પ્રોબ્લેમ એ હતી કે તે વખતે મને ખબર જ નથી કે મારે ફૂટબોલ જોઈએ. અને અહીં સુધી જ કંઈ ગટ્ટુ રોકાયો નહીં. તેણે ફૂટબોલ જમીન પર મૂક્યો અને ફૂટબોલની સાથે સાથે ગટ્ટુ પણ જમ્પ કરતા કરતા રમવા લાગ્યો. પપ્પાની સાથે સાથે શોપવાળા અંકલ પણ ખુશ થઈ ગયા. આટલી નાની ઉંમરમાં ફૂટબોલ ઉપર આટલો સરસ હોલ્ટ! જોજો સર, આ છોકરો એક દિવસ મોટામાં મોટો ફૂટબોલ પ્લેયર બનશે. હા. આ સાંભળીને ગટ્ટુની ખુશીનો તો પાર જ ન રહ્યો. હવે આગળની સ્ટોરી તો વધુ ઇન્ટરેસ્ટિંગ બની ગઈ હતી, જેમાં ગટ્ટુને લાત મારવા માટે એક એવી વસ્તુ મળી ગઈ હતી જેમાં મજા પણ આવતી હતી અને કોઈ કહેતું પણ ન હતું. ગટ્ટુ રોજ સ્કૂલેથી આવ્યા પછી અને સ્કૂલે જતા પહેલા ફૂટબોલની જોરદાર પ્રેક્ટિસ કરતો હતો. એક દિવસ તો તે ફૂટબોલ પોતાની સ્કૂલમાં લઈ ગયો અને જેવો તેને સમય મળ્યો
તે ફૂટબોલ રમવા લાગ્યો. સ્કૂલના ઘણા બધા છોકરાઓ પણ ફૂટબોલ લઈને સ્કૂલે આવવા લાગ્યા અને જોતજોતામાં સ્કૂલના ગ્રાઉન્ડ પર બસ ફૂટબોલ જ ફૂટબોલ જોવા મળતા હતા. હેડમાસ્ટર પાંડે આ વાત નોટ કરી અને તેમણે મિશ્રા સરને કીધું, સર, શું કહો છો? થઈ જાય છોકરાઓ સાથે ફૂટબોલ મેચ? હા સર, હું પણ એ જ વિચારી રહ્યો છું. હવે માહોલ બની ગયો છે તો મારી દઈએ કિક. પછી શું? 2 ટીમ બનાવી, એક ગટ્ટુની ટીમ અને બીજી બંટીની ટીમ. બંનેમાં સરખા પ્લેયર વહેંચાઈ ગયા અને ફૂટબોલ મેચ શરૂ થઈ. મિશ્રા સર અને પાંડે સર ગોલકીપરની પોઝિશનમાં હતા. ગટ્ટુ મિશ્રા સરની ટીમમાં હતો. ગટ્ટુ આમ તેમ કિક મારી રહ્યો હતો કે તેની બોલ રોકતા રોકતા પાંડે સરનો તો પરસેવો છૂટી ગયો. અરે શું જોરદાર રમી રહ્યો છે આ છોકરો! તેની કિકથી છૂટેલી બોલ તો દેખાતી જ નથી. ગોલ પર ગોલ કરી રહ્યો છે બસ. અને જ્યારે ફૂટબોલ મેચ પૂરી થઈ ત્યારે ગટ્ટુની ટીમ જીતી ગઈ હતી. વાહ બાળકો, ગટ્ટુ વેલ ડન હો. તારું કિક પરફોર્મન્સ સરસ છે. બીજું ઘણું બધું શીખવાનું છે તારે ફૂટબોલમાં. પણ ડોન્ટ વરી, પાંડે સરે તારા માટે કંઈક વિચાર્યું છે. ગટ્ટુ, હું તારા માટે એક ફૂટબોલ ટ્રેનરની એરેન્જમેન્ટ કરું છું સ્કૂલ તરફથી. તે ખાસ તને ટ્રેન કરશે. તું સ્કૂલ તરફથી ફૂટબોલ રમીશ અને પોતાની સાથે સ્કૂલ અને દેશનું નામ રોશન કરીશ. આ સાંભળીને ગટ્ટુ એટલો રાજી થયો કે તેણે એક જોરદાર કિક ફૂટબોલને મારી અને ફૂટબોલ હવાને ચીરતા ઉપર આકાશમાં ક્યાંક ગાયબ થઈ ગઈ. ચોરીનું પરિણામ. મોનુ હંમેશા પોતાના રમકડાને અસ્તવ્યસ્ત રાખતો હતો. એક દિવસ આમ જ રમતા રમતા એણે પોતાની નવી રિમોટવાળી કાર તોડી નાખી. સાંજના સમયે જ્યારે મમ્મી પપ્પા જમી રહ્યા હતા ત્યારે મોનુએ નવી કાર માટે જીદ પકડી. પપ્પા, મને નવી રિમોટ કંટ્રોલ વાળી કાર જોઈએ છે. અરે, ગયા અઠવાડિયે તો લઈ આવ્યા હતા આપણે. ઈ કાર સારી નહોતી, બરાબર રમ્યો પણ ને અને તૂટી ગઈ. નહીં મોનુ, તું તારા રમકડા ક્યારે સંભાળી નથી રાખતો. દર રમકડાને લાવતા જ તોડી નાખે છે. હવે તને નવા રમકડા નહીં મળે અને આ વાત પર હવે કોઈ બહેસ પણ નહીં થશે. આટલું કહીને પપ્પા ત્યાંથી ચાલ્યા ગયા. મોનુને પપ્પા મમ્મી પર ખૂબ ગુસ્સો આવી રહ્યો હતો. એને કંઈ પણ કરીને નવી કાર જોઈતી હતી. ત્યારે જ એના મગજમાં એક શૈતાની આઈડિયા આવ્યો. રાત્રે જ્યારે બધા સૂઈ રહ્યા હતા ત્યારે એણે પપ્પાના શર્ટમાંથી અમુક રૂપિયા ચોર્યા. બીજા દિવસે સ્કૂલથી પાછા ફરતા મોનુ ટોય શોપમાં ગયો અને પોતાની મનપસંદ કાર ખરીદી લાવ્યો. આ આખો બનાવ દૂર ઊભા રહેલા 2 ચોર પણ જોઈ રહ્યા હતા. બાળક પાસે આટલા રૂપિયા જોઈને બંને ખુશ થઈ ગયા. અરે વાહ, આજ તો બહુ સારો શિકાર મળ્યો છે. ચાલ છોટો. બંને ચોર મોનુનો પીછો કરવા માંડ્યા. થોડી દૂર એક સુનસાન ગલી પડતી હતી. મોકો જોઈને ચોર ત્યાં આવી પડ્યા. એ છોકરા, ચાલ જલ્દીથી બધા પૈસા અમને આપી દે. ના, આ તો મારા પૈસા છે. પણ હવે એ અમારા થવાના છે. ચાલ અહીંયા લાવ. ચોરોએ મોનુને ડરાવી ધમકાવીને બધા રૂપિયા લઈ લીધા. ખેંચાખેંચીમાં મોનુની કાર પણ પડી ગઈ. મોનુને હવે ખૂબ પછતાવો થવા માંડ્યો. એણે તૂટેલી કારને બેગમાં મૂકી અને ઘરની તરફ ચાલવા માંડ્યો. એણે વિચાર્યું કે કોઈને કંઈ જ નહીં કહું, નહીં તો વધારે વઢ પડશે. હવે હું શું કરું? મમ્મી પપ્પાને કંઈ પણ નહીં શકું, નહીં તો વધારે વઢ પડશે. પરંતુ ઘર પર કંઈક બીજી જ સરપ્રાઈઝ મોનુની રાહ જોઈ રહી હતી. જેવો એ ઘરે પહોંચ્યો ત્યારે ખુશી ખુશી એના પપ્પાએ એક નવી કાર આપી અને બોલ્યા, સોરી બેટા, મારે તને ના નહોતી પાડવી જોઈએ. બાળકો તો રમકડા તોડી જ નાખે છે. પછી મને લાગ્યું કે આ મેં સારું નથી કર્યું, એટલે હું તારા માટે નઈ રિમોટ વાળી ગાડી લઈ આવ્યો. આ લે. આ સાંભળીને મોનુ જોર જોરથી રડવા માંડ્યો. શું થયું બેટા? રડે છે કેમ? એણે રડતા રડતા પપ્પા મમ્મીને આખી વાત સમજાવી. આઈ એમ સોરી પપ્પા મમ્મા, મેં પૈસા ચોરીને નવી કાર લીધી હતી, પણ ચોરોએ
પૈસા પણ લઈ લીધા અને અને કાર પણ તોડી નાખી. મોનુના પપ્પા મમ્મી સમજી ગયા હતા કે મોનુને એના કરેલાની સજા મળી ગઈ છે, એટલે જ એમણે એને માફ કરી દીધો અને પ્રેમથી સમજાવવા લાગ્યા. બેટા, ચોરી કરવી ખૂબ જ ખરાબ આદત છે. સારું થયું ચોરોએ તને કોઈ નુકસાન ના પહોંચાડ્યું. આગળથી ક્યારેય આવું ના કરતો. મોનુને પોતાની ભૂલ સમજાઈ ગઈ હતી. એણે ક્યારેય ચોરી ના કરવાનું વચન આપ્યું. લાલ રંગની ગાડી. ઘણા સમય પહેલા ગટ્ટુ નામનો 6 વર્ષનો છોકરો તેના માતા પિતા અને દાદા સાથે એક શહેરમાં રહેતો હતો. ગટ્ટુનો બંટી નામનો એક મિત્ર હતો, જેના માતા પિતા ખૂબ ધનિક હતા. તે હંમેશા બંટી માટે નવા રમકડા લાવતા. પરંતુ ગટ્ટુના માતા પિતા ખૂબ ગરીબ હતા. તેમની પાસે ગટ્ટુ માટે નવા રમકડા લાવવા માટે પૈસા નહોતા. તેથી ગટ્ટુ પાસે એક જ જૂની રમકડાની કાર હતી. એક દિવસ ગટ્ટુ સ્કૂલથી પાછો ફરી રહ્યો હતો, ત્યારે તેણે જોયું કે તેના ઘરની નજીક ખૂબ જ સુંદર લાલ રંગના રમકડાવાળી એક કાર હતી. કાર જોઈને તેણે વિચાર્યું, અરે, આવી સુંદર કાર! આ કાર કોની છે? તે કાર પાસે ગયો અને કાર ઉપાડી. પછી તેણે અહીં અને ત્યાં જોયું, પણ તેને કોઈ દેખાયું નહીં. અહીં કોઈ નથી. હું આ કારને રાખી લઉં તો, અને જ્યારે આ કારનો માલિક અહીં કાર શોધવા આવશે ત્યારે હું તેને તેની કાર પરત આપી દઈશ. આટલું વિચારીને તે કારને ઘરે લઈ ગયો. હવે ગટ્ટુ રોજ સ્કૂલથી આવીને તે કાર સાથે રમવા લાગ્યો. ઘણા દિવસો આ રીતે વીતી ગયા, પણ તે કારનો માલિક તેને લેવા આવ્યો ન હતો. ઘણા દિવસો આ રીતે વીતી ગયા. પછી એક દિવસ ગટ્ટુ તેના ઘરની બહાર બેઠો હતો, ત્યારે 2 છોકરા ચિંટુ અને પિન્ટુ ત્યાંથી પસાર થઈ રહ્યા હતા. પિન્ટુ, તને ખબર છે, મારા પપ્પા મારા માટે ખૂબ જ સુંદર લાલ રંગની કાર લાવ્યા હતા, પણ મને ખબર નથી કે તે મારા પાસેથી ક્યાં ગાયબ થઈ ગઈ. ખોવાઈ ગઈ? પણ કેવી રીતે? ખબર નથી. હું કાર લઈને આ શેરીમાંથી કાકાના ઘરે જઈ રહ્યો હતો. ત્યાં પહોંચ્યો પછી મેં મારી બેગ ચેક કરી તો તેમાં કાર નહોતી. તો પછી તારી ગાડી પડી ગઈ હશે. તે બંનેની વાત સાંભળ્યા પછી ગટ્ટુ સમજી ગયો કે તેને જે લાલ રંગની કાર ઘરની બહાર મળી હતી તે ચિંટુની છે. તે કાર ચિંટુની છે, મતલબ કે મારે હવે કાર પાછી આપવી પડશે. ત્યારબાદ તે દુઃખી થઈને કાર લઈને ચિંટુના ઘર તરફ ચાલવા લાગ્યો. ચિંટુના ઘર પાસે પહોંચીને તેણે જોયું કે ચિંટુ તેના ઘરની બહાર ઘણી બધી કાર લઈને રમી રહ્યો હતો. તેણે આ જોઈને કહ્યું, અરે, આ ચિંટુ પાસે ઘણી બધી સુંદર કાર છે અને મારા પાસે આ ફક્ત એક જ કાર છે, અને તે પણ આટલી જૂની. હવે હું તેને આ લાલ કાર ન પણ આપું તો પણ તેને કોઈ ફરક પડશે નહીં. તેથી જ હું આ લાલ કાર રાખું છું. આમ વિચારીને તે કાર લઈને ઘરે પાછો આવ્યો. તે સાંજે તેના દાદા તેને રોજ મુજબ તેના સ્કૂલનું હોમવર્ક કરાવી રહ્યા હતા. લોભ કરવો એક ખરાબ વસ્તુ છે. ગટ્ટુ, તને ખબર છે લોભ એટલે શું? ના દાદા. લોભનો મતલબ છે કે કોઈ બીજાની વસ્તુ આપણી સમજવી. પણ દાદા, જો આપણને કંઈક વસ્તુ ગમતી હોય અને તે વસ્તુ આપણે જ થાય તેવું આપણે ઈચ્છીએ તો તેમાં ખોટું શું છે? ખોટું તે વસ્તુ મેળવવાના માર્ગમાં છે. એ કેવી રીતે? એ એવી રીતે કે લોભ આપણા મગજમાં સૌથી પહેલો આવે છે. પછી તે લોભને પૂર્ણ કરવા માટે આપણે ખોટા માર્ગો પસંદ કરીએ છીએ, જેમ કે ચોરી. અને પછી એ નાના લોભને કારણે આપણે ચોર થઈ જઈએ છીએ. અને કારણ કે બધી ખરાબીઓ ક્યાંક લોભથી શરૂ થાય છે, તેથી લોભ એ બધી ખરાબીમાં સૌથી ખરાબ છે. દાદા સાચું કહી રહ્યા છે. લોભના કારણે મેં ચિંટુની ગાડી મારી પાસે રાખી
અને હું ચોર બની ગયો. આટલું વિચારીને તે તરત જ કારને ચિંટુના ઘરે લઈ ગયો અને કાર ચિંટુને પાછી આપી. આ રીતે ચિંટુ દાદાની વાતને લીધે લોભનો અર્થ સમજી ગયો અને પછી તેણે ક્યારેય લોભમાં કોઈ ખોટું કામ કર્યું નહીં.